market is not merciful. બજારમાં કોઈ દયા નથી, બજારમાં કોઈ લાગણી નથી, અને હોવી ન જોઈએ. આધુનિકરણ જે બજારનું ચાલી રહ્યું છે, એ ઉદ્યોગ, એ ફેક્ટરી, એ ઓફિસ, એ નોકરી, એ દુકાન, ત્યાં લાગણીને કોઈ સ્થાન નથી. કેમ કે એ લોકો ત્યાં પૈસા કમાવા બેઠા છે. નફો, profit and profit is my ultimate focus. That is a business policy, that is a strategy. There is no compromise. કામ કરો, જેવું કામ કરશો એવું વળતર મળશે. એ નોકરી હોય કે બિઝનેસ હોય. લાયકાત પેદા કરો. બી એફિશિયન્ટ. પ્રૂવ યોરસેલ્ફ. નો આર્ગ્યુમેન્ટ. ધ ટોટલ માર્કેટ અત્યારે એ રિઝલ્ટ ઓરિએન્ટેડ થઈ ગયું છે. પરફોર્મ લાઈક એનીથિંગ. સોલ્વ ધ ટાર્ગેટ. Give the result. If not, then get lost. પરિણામ ના આવતું હોય તો કોઈ દલીલ ના કરો. No reason, no explanation required. Get lost. ત્યાં લાગણીઓ નથી ચાલતી સાહેબ. ત્યાં અબજો રૂપિયા રોકાય છે, કરોડો રૂપિયા રોકાય છે, અને કરોડો રૂપિયાનું વળતર એમણે લોકોને પણ વહેંચવાનું છે. પ્રતિષ્ઠાનો પણ સવાલ છે. અરે બાપરે, સ્પર્ધા તો વિચાર કરો. એક નાનકડી બોલપેન બનાવીએ ને તો ભારતમાં 10 લાખ કંપનીઓ છે. એક નાનકડી ટાંકણી બનાવી છે તો કરોડો કંપનીઓ બજારમાં છે. એક નજર જો એક ક્ષણ માટે ચૂકી તો આખું બિઝનેસ હાઉસ ખતમ. કરોડો રૂપિયાના રોકાણનું શું? લોકોના વિશ્વાસનું શું? ભરોસો શું? પ્રતિષ્ઠાનું શું? એક જ ક્ષણમાં તમામ સામ્રાજ્ય રાખ થઈ જશે. કોઈ દલીલ નથી ચાલતી. એનો મતલબ એ લોકો નરાધમ છે એવું નથી. એ લોકો કુટુંબ લઈને બેઠા છે. એ લોકોની લાગણી છે, શિક્ષણ છે, સમજણ છે. પણ જ્યારે આટલો મોટો પ્રોજેક્ટ લઈને બેઠા હોય ત્યારે લાગણી ન હોય. સાહેબ હું થોડાક માટે ચૂકી ગયો, ના. સર હું થોડા માટે મોડો પડી ગયો, ના. કામ થવું જોઈએ, અને કામ થશે તો એ લોકો દિલ ખોલીને પૈસા પણ આપે છે. આજે નાના 20-25 વર્ષના છોકરાઓના પેકેજ લાખમાં છે, પણ સાબિત કરે છે. નક્કી કર્યું હોય ને કે આ મહિને લાખનું સેલ કરજો, તો આ છોકરાઓ આ મહિને 5 લાખનું સેલ કરી બતાવે છે, અને તરત પ્રમોશન લઈ લે છે, તરત પગાર વધારો લઈ લે છે. એટલે બજાર છે, માર્કેટ એ બિઝનેસ છે. ત્યાં સ્પર્ધા છે, સરખામણી છે, રિઝલ્ટ જોઈશે, પરફોર્મન્સ જોઈશે. ના તો જાઓ. You have to prove you're excellent, not excellent. You prove excellence. There is no compromise. તમારે ટોપ ઉપર જ બેસવાનું છે, અને તમારે ટોપ પરફોર્મન્સ કરવાનું છે. નહીંતર બજાર તમારી દયા ખાશે નહીં. કોઈ ફરિયાદ સાંભળશે નહીં, કોઈ ખુલાસો નહીં, કોઈ કારણ નહીં, કોઈ બહાનાબાજી નહીં. ખાલી પોતાની જાતને સાબિત કરો અને શ્રેષ્ઠતમ બનો અને શ્રેષ્ઠતમ મેળવો.